એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે। બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે, એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે। થોડાક સમય અગાઉ જે રીતે વિધાનસભામાં ગુજરાતી કલાકારો અને સાહિત્યકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, ગીતા રબારી, જિગ્નેશ બારોટ જેવા અનેક કલાકારોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી હતી। ત્યારે આ વિષયને લઈને વિક્રમ ઠાકોરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। તેને લઈને હવે સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાને આવ્યા છે અને તેઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે જે પ્રમાણે વિક્રમભાઈએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે તે બિલકુલ યોગ્ય છે અને આગળના સમયમાં ફરી કોઈ વાર આ રીતે નિમંત્રણ આપવામાં આવે તો ભેદભાવ કર્યા વિના નિમંત્રણ અપાય તેવી આશાઓ સાથે વ્યક્ત કરી હતી। ત્યારે સાંભળીએ સાંસદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું। વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું। એમનું કોઈ કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું। તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ। એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે। બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે, એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે। વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે। આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું। જે પ્રમાણે ગેનીબેન ઠાકોરે આ વિષયને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।